હું મુકેશ આહિર ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામે થોડા દિવસો પહેલાં જે મહાકાય કંપનીઓના પવનચક્કી ઊભી કરવાના કામ હાલે છે તેમાં ખેડૂતોનો પ્રશ્ન આવતા અમે સ્થળ મુલાકાત લીધી કે જેમાં કંપનીઓ દ્વારા જે પીજીવીસીએલના જે તાર અને જે થાંભલાઓ હતા તેમને ફેરવવા માટેની રજૂઆતોના અલગ અલગ ખેડૂતોના જે પ્રશ્નો હતા તે બાબતે સ્થળ મુલાકાત લેતા જે ભાણવડ પીજીવીસીએલના અધિકારી જે પટેલ સાહેબ છે તેમનું ધ્યાન દોરતા સાહેબે રૂબરૂ મુલાકાત લઈ અને ખેડૂતોના જે પ્રશ્ન હતા તે તમામ પોઝિટિવ રસ્તો કાઢીને તમામના પ્રશ્નો સોલ્વ કરેલ છે. તે બદલ જે પટેલ સાહેબ છે તેમનો હું અને એમના ડિવિઝનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કંપનીઓ જ્યાં કામ હલાવે છે તે આજુબાજુવાળાઓને જે ખેડૂતોને હેરાન કરે છે, ભાઈ શું કામે હેરાન કરો છો? તમારે ત્યાં કામ કરવાનું છે, તમારે એમાંથી પૈસા કમાવાના છે, તો આજુબાજુવાળા ખેડૂતો કાંઈકનો કાંઈક વલખા મારે છે તો એને શું તકલીફ છે? એને આખી જિંદગી આ પોલ ભોગવવાનો છે અને કંપનીઓને આ પોલ ઊભો કરવા પૂરતી જ વાત છે. પોલ ઊભો કરીને નીકળી જવાના છે. આપણા જ વિસ્તારમાં આજુબાજુમાં આપણે જોઈએ તો જામજોધપુર તાલુકો ને આપણો તાલુકો ને ખંભાળિયા તાલુકામાં જુઓ તો ઘણી બધી જગ્યાએ આ પાખા નીચે પડેલા છે. એ પાખા પોલથી 300, 400, 500 ફૂટ સુધી આગળ ગયેલા છે. એટલે ઘણી બધી જગ્યાએ એવું હોય કે થાંભલાઓ નજીક હોય છે. આપણા ઢોર, આપણો ચારો, જે આપણી રોજીરોટી છે, આપણા ખેતરો છે, એમાં સતત આપણે આટા મારતા હોય ને આવી ઘટના બને તો આ કંપનીઓવાળાઓને કાંઈ છે, એને શું? એને તો એની દુકાન ચાલુ થઈ જાય, એની પવનચક્કી હાલશે. એટલે ખેડૂત મિત્રો આપણે પણ જાગવાની જરૂર છે અને આજુબાજુવાળા ખેતરવાળા હોય એમને પણ સહકાર આપવાની જરૂર છે. ભલે તમે કમાતા હો, ભલે તમે જગ્યા આપતા હો, એનાથી કોઈને કંઈ વાંધા હરકત નથી. પણ જ્યારે આજુબાજુ ખેડૂતોને અન્યાય થાય, અમને બોલાવે અને અમારે ત્યાં સ્થળ ઉપર આવવું પડે તો ક્યાંકનો ક્યાંક એવી વાત આવે છે કે અમે રાજકારણ કરવા આવીએ છીએ. અરે ભાઈ, અમારે રાજકારણ નથી કરવા. તમે શું કામ ખેડૂતોને હેરાન કરો છો? ખેડૂતોના પ્રશ્નો સોલ્વ કરી આપો ને. આમાં ક્યાં રાજકારણની વાત આવે? અને જેને ભાઈ પ્રશ્ન અને જેને પીડા હોય અને જેને વેદના હોય એને જ ખબર હોય. જે ભોગવતા હોય ને સહન કરતા હોય અને જેનું કોઈ ન સાંભળતું હોય ત્યારે ક્યાંકનો ક્યાંક રજૂઆતો ખેડૂતોને આવતા અમારે સ્થળ મુલાકાત લેવી પડતી હોય છે. એટલે એક આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂત જાગો જોગ છાગો સંદેશ અને કંપનીના અધિકારીઓને પણ એક ચેતવણી કે ભાઈ જે ગામમાં તમે જાઓ છો, જ્યાં તમારો રોટલો છે અને જ્યાં તમે કામ કરો છો ત્યાં તમે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. જય જવાન, જય કિસાન.